કરે જો અત્યારે કે ચા બનાવું તો તમારે ઘરની જ પીવું એમ મસ્તી તો કહેવાનો મતલબ એમ છે કે વરસાદે ના પાડી કે નિકેશને કે બ્લોગ ના બનાવો દવાખાને જઈને આવી છું એની તબિયત નથી સારી રિપોર્ટ કરાવવાનો કીધો છે રિપોર્ટ કાલે સવારે હાય કીટી બસ મજાની હાય એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું કામ આપણું બધું બાકી છે હમણાં જ હજુ હું ઉઠી છું એમ તો હું કેટલા વાગે 11:15 જેવું ઉઠી બિકોઝ લાસ્ટ વ્લોગમાં તમે લોકોએ જોયું હશે કે 1:30 વાગ્યા સુધી તેમને જ હું બધું કરતી હતી અને નિશુ સૂતો 3 સાડા 3 એટલે પછી હું લેટ સૂતી હતી તો લેટ ઉઠી અને અત્યારે નિશુ માટે મેં બનાવ્યા છે મખાના અને મારા માટે બનાવી છે વઘારેલી ખીચડી મમ્મીએ શાક ભાખરી બનાવ્યું કેમ કે એમને ગલકાનું શાક ને ભાખરી ભાવે મને ગલકાવાળી ખીચડી ભાવે એટલે બધું અલગ અલગ બનાવ્યું છે કામ બધું બાકી છે ફટાફટ ફિનિશ કરીએ મેં એવું વિચાર્યું કે વ્લોગ વહેલા સ્ટાર્ટ કરી દઉં તો પછી કન્ટિન્યુ થઈ જાય નહીં તો પછી થતો નથી એટલા માટે સો કંઈ નહીં સ્ટે ટ્યુન નિશુ શું જોઈએ ચા હું કૈલાશ આંટીને હેરાન કરે જો અત્યારે કે ચા બનાવું તો તમારે ઘરની જ પીવું એમ નિશુન ટોસ આપ્યો કૈલાશ આંટી એટલે એમ કે છે કે મને ચા બનાવી આપે છે શાંતિ રાખો થોડી અંબે માં સો ગાઈઝ અત્યારે જો નિશુએ ચા બનાવડાઈ છે અને ઉતાવળાઈ છે ગરમ છે ગરમ મારવાની પછી ખાવાની નિશુ એ નો મસ્તી નિશુ નો આમ જો તો નિશુ આંખમાં આંસુ ક્યાં છે આ રોયા રોતા હશે નિશુ તો હાલે હું બોલે ડ્રોવર ખોલતો તો બંધ કરી દીધું ને એટલે જો ગુસ્સો કરે લઈ લો બેટ ઊભો રહે એ ભાગ્યું નિશુ નાય મારવાનું નહીં લાવ બેટ શું કર્યું કે શાંતિને ચા બનાવડાઈ હે તે ઊભો રહે તો અત્યારે નિશુએ ચા બનાવડાવી બાજુવાળા આંટીને અને ઈશારો કરે કે તમે બનાવો એમણે ચા બનાવીને ચાને ટોસ થોડુંક ખાધું પછી ટોસ પતી ગયા ને ઘરમાં હતા ને તો કે એ નહીં બાજુમાંથી અપાય જો નખરા લે વાત કરવી શું અહીંયા માં દીકો અહીંયા જો બોલાવે છો કોઈ બોલાવે માં દીકોને કોણ બોલાવે ઓલે માં છોકું લાવ્યો તો હજી શું કરવું છે બેગ જોઈએ ઓલે બાપરે લો નો ખોટું રોવાનું હાલે શું કરવું છે મસ્તી ઊભો રહે નો નિશુ એમ કે તો પતી ગયું કે તો ઓ બાપરે બાપ પતી ગયું કે તો સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 અને નિકેશ આવી ગયા હું આવી ગયો છું મારું કામ પતાવીને તમારી બધાની સાથે વ્લોગ લીધો કે નહીં આજે નહીં લીધો અરે આમાં કેવું ખબર વરસાદ આવ્યો ને જેવો જ વ્લોગ લેવાનું ચાલુ કર્યું તો આગળથી તડકો આવી ગયો નિકેશના છે ને વરસાદે ના પાડસ કે વ્લોગ ના લો વિચારો તો અત્યારે મેં છે ને પનીર ભુજી બનાવી છે અને પરોઠાની બધી તૈયારી કરી દીધી છે મેં એવું વિચાર્યું હતું મેં કીધું આજ મસ્ત મજાનું વાતાવરણ છે તો વ્લોગ ચાલુ કરવું એમ તો હજી તો ગાડી જેમ વ્લોગ સ્ટાર્ટ કરવા જતો તો ને સુરત દાદા દેખાઈ ગયા મેં કીધું હવે કેન્સલ વરસાદ બંધ થઈ ગયો એટલે એમનો કહેવાનો મતલબ એમ છે કે વરસાદે ના પાડી કે નિકેશને કે વ્લોગ ના બનાવો તો અત્યારે પનીર ભુજી મારી થઈ ગઈ છે મેં કિચન પહેલાં ક્લીન કરી નાખ્યું છે પરોઠાનું બધું રેડી છે ખાલી પરોઠા ઉતારવાના જ છે એમાંથી મારે છે ને બહુ જ લેટ થઈ જાય છે આવવામાં એટલે અને હું તમને બધાને કહી દઉં કે નિકેશનું કામ એવું છે કે ઉનાળો આવે ને એટલે એમના બધા મશીનો એટલા બધા બંધ થઈ જાય ને મશીનો મારા સારા છે મશીનો સારા છે ઓકે બંધ નહીં થતા હા એટલે હું એ જ કહું છું કે ઉનાળો હોય ને એટલે નિકેશનો વર્કલોડ વધારે હોય માર્ચ એન્ડિંગ કરતાં પણ વધારે તો કંઈ નહીં પનીર ભુજીન પરોઠા બધું રેડી છે આપણું એટલે પરોઠાનું બધું રેડી કેવું પેલું ત્રિકોણ કરવાના હોય ને ફરી વખતના વણીને મૂકી દીધા છે હમણાં નિકેશ કહેશે એટલે ગરમ ઉતારી દઈશ નિશિવ અત્યારે નીચે રમવા ગયો છે હમણાં આવશે એટલે હું તમને બધાને બતાવીશ અને નિશિવ અત્યારે મસ્ત ડાન્સ કરે
જમલ જમલ દેખ જમલ જમલ કુડું. એ બી હું તમને આગળની ક્લિપમાં એક મૂકી દઉં, નાની એવી ક્લિપ, તો તમને લોકોને જોવા મળશે. સો અત્યારે ખુશી બનાવી રહી છે પરાઠા. સબ્જી ક્યાં છે? પનીર ભુજી. સબ્જી બતાવો. એ રહી સબ્જી. પનીર ભુરજી બનાવીએ ખુશીને. મોડું થઈ ગયું બહુ. કેટલા વાગે? અત્યારે વાગવામાં થયા છે 8:15. આજે લેટ થઈ ગયું. મમ્મી છે નહીં, મમ્મી ક્યાં ગયા છે? માસીના ત્યાં ગયા છે. યસ. ખુશી છે ને જ્યારે મેરેજ કરી આવી ને ત્યારે એના છે ને રસોડામાં શું કહેવાય, રસોઈનું એક ર બી નહોતું આવડતું ને આજે એની ચેનલ બનાવી દીધી છે યુટ્યુબમાં. જો એટલે માણસ ઈચ્છે ને તો કંઈ પણ કરી શકે છે એમ, એ છે. ખાલી ધગસ હોવી જોઈએ. સાચી મને વાત નિકેશ છે ને? ને ઘણી વાર એમ કે હવે તું બંધ કર ખુશી, આ બધું નવું નવું શીખવાનું આ તે. તું આરામ કર, અને હું આજે દવાખાને જઈને આવી છું. એની તબિયત નથી સારી, રિપોર્ટ કરાવવાનો કીધો છે. રિપોર્ટ કાલ કાલે. સવારે કરવાનો છે. 8 વાગે આવી જશે યસ. ઘરે જ. એટલે કાલ સવારે રિપોર્ટ કરવાનો છે. પછી જે આવશે તમને લોકોને હું કહીશ, એટલે તમને લોકોને કાલના બ્લોગમાં ખબર પડશે. ખુશીને એકચ્યુઅલી છે ને B12 ઓછું છે પહેલેથી. B12 તો ઓછું જ, પણ એની સાથે સાથે બીજા ઘણા બધા રિપોર્ટ્સ થયા છે. યસ. 8 જ છે પરોઠા, એટલે વાર નહીં લાગે એમ તો. પણ નીશુ આમ રોજ નિકેશ જો રમતો, અને આજે મમ્મી એટલે મમ્મી જ. મેં કીધું ખાવાનું બનાવી દેવા દે, પછી મમ્મી તને લઈને બેસી રહેશે. કેમ ગયો બાજુમાં કા? કૈલાશ આંટી કે તાર પરોઠા કરવા છે ને, લાઈ હું રાખું એમ. હમ. કીધું આજે એના પપ્પા જોડે નહીં રહેતો, અને છોકરાઓનું નાટક આવા જ હોય. પહેલા સાંટી જોર સારું રમાય નહીં. બિચારાને બપોર ચા બનાવડાઈ એમને બનાવી હતી ચા? તો બનાવડાઈ કે ત્યાંથી જ એમ. મેં કીધું ક્યાં બરાબર. બનાવતો હોય ત્યાં જ. ઓ બાપરે. એટલે તે પંકજ અંકલને કીધું હશે ને, તો એને નીશુ એવું એટલે કેટલા ટોસ કે એમ તે કે હવ હાલે, એટલે કે ચા માંગા તો કે મનાઈ વાલા કે. એની ફટાફટ તું બનાવી દે, પછી જમી લઈએ. સો અત્યારે અમે પહોંચી ગયા છે રોહિના ક્યાં નવા ઘરે. હાય રોહિણી. લાલુ આવી ગયો છે નવા ઘરમાં. એના તો બસ ટીવી નો જ ભડભડિયો ક્યાં આવે એટલે કે હા રોહિણી. શું કાવ કાવ નીશુ કાવ જોવાની કે જમલકુડુ. હા કર દો. હાય કીટી. મસ્ત મજાની કેટ આવી છે બની. શું કેટ જોઈએ છે મારી દીકરાને? કેટ ગમે છે? એ ખુશ થઈ ગયો હે. વાવ. જીની છે ભાઈ. બેટા પડી જઈશ બેટા. કેટ ક્યાં ગઈ બેટા? જે કરે છે એમ. જે કર લે જા, જે કરી નહીં જા. ચાલ લાલુ મળીએ. લાલુ મળી નહીં જા. ચલો બાય રોહિત. હાથ પકડ પડી જઈશ. હાથ નહીં પકડવા દેતો જો. એને અહીંયા રમવું છે. ચલો ધીમે ધીમે. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘરે પાછા. સો અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે, અને વાગવામાં થઈ ગયા છે 11:30. નીશુ હજુ રમે છે. ભાઈને ઊંઘ નથી આવતી, નવડાવી દીધો છે મેં એને. શું બેટા? નવડાવી દીધો છે, પણ હજુ એને ઊંઘ આવતી નથી. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.